નમસ્તે વિદ્યાર્થીઓ, આજે આપણું ચેપ્ટર છે મૂળભૂત ફરજો. તો આપણે આ બહુ શોર્ટ ચેપ્ટર છે, થોડુંક જોઈ લઈશું અને ઇમ્પોર્ટન્ટ પણ છે અને શોર્ટ ચેપ્ટર છે. બાકીના જે આપણે વિડીયો લીધા છે, લેક્ચરો લીધા છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો રિક્વેસ્ટ છે કે તમે સ્ટેપ બાય સ્ટેપ ચેપ્ટરો દેખવા, એટલે તમને સારું એવું અન્ડરસ્ટેન્ડિંગ થઈ શકે. તો આજનું આપણું ચેપ્ટર છે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો. તો આપણે જોઈએ કે મૂળ બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નથી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે મૂળભૂત ફરજો છે એને મૂળ બંધારણમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં આવેલો નથી. ભૂતપૂર્વ યુએસઆરમાંથી લેવામાં આવેલ છે. એટલે કે મૂળભૂત જે ફરજોવાળો કોન્સેપ્ટ છે એ આપણે યુએસએસઆરમાંથી લીધો છે. સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી, એટલે કે જે મૂળભૂત ફરજો છે એ સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી કરવામાં આવી હતી. 1976માં રચના મૂળભૂત ફરજો અંગે ભલામણો કરવા માટે સ્વર્ણસિંહ સમિતિ હતી. પછી શું થાય છે કે બંધારણમાં મૂળભૂત ફરજો અંગે એક અલગ પ્રકરણનો સમાવેશ કરવામાં આવે છે અને 42માં બંધારણીય સુધારો કાયદો 1976માં ભાગ 4A અનુચ્છેદ 51A 10 મૂળભૂત ફરજો એડ કરવામાં આવે છે. એટલે આપણે આ જોઈ શકીએ કે સ્વર્ણસિંહ સમિતિ મૂળભૂત ફરજોની ભલામણ કરી હતી, કેટલી 8, અને 42માં સુધારા દ્વારા 10 ઉમેરવામાં આવી. એટલે આપણે જે ઓરિજિનલી કહીએ તો કે એને આના ઉપર ચર્ચા વિચારણા કરીને 10 મૂળભૂત ફરજો એડ કરવામાં આવી. ક્યારે? 42માં બંધારણીય સુધારા કાયદા 1976માં. હવે મૂળભૂત ફરજોની એક વખત યાદી જોઈ લઈએ કે પહેલી છે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આપણે આદર કરવો. આ ચેપ્ટર બહુ ઇઝી અને સિમ્પલ છે, એટલે તમે ઓટોમેટિકલી સમજી જશો. ઓકે, કે હા, કે આપણી ફરજ છે કે આપણે જો કોઈ દેશ આપણને રક્ષણ આપતું હોય તો આપણી પણ ડ્યુટી છે કે અમુક વસ્તુ આપણે પાલન કરીએ. આપણે પણ કંઈક દેશને આપવું પડશે ને. દેશ આપણને આટલું બધું આપે તો આપણે પણ અમુક ફરજો નિભાવવી પડે. અને આ જે રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ઉમદા આદર્શોનું પાલન કરવું, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, રાષ્ટ્રીય સેવા, સંવાદિતા અને ભાઈચારાવાળી ભાવનાને પ્રોત્સાહન આપવું. બીજું કે સમુદ્ર વારસાની જાળવણી કરવી, પ્રાકૃતિક પર્યાવરણનું રક્ષણ કરવું, માનવતાવાદ રાખવો, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા, શિક્ષણની તકોમાં વધારો કરવો. અને એટલું યાદ રાખવાનું છે કે 86માં બંધારણીય સુધારા દ્વારા 2002 દ્વારા ઉમેરવામાં આવી. એટલે ઓરિજિનલી 10 આપણી મૂળભૂત ફરજો હતી, પણ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા 11મી આપણે શિક્ષણની તકવાળી એડ કરવામાં આવી ફરજ. એટલે હવે આપણે ટોટલ કેટલી છે? 11. પહેલાં કેટલી હતી? 10. પણ 2002માં એક બીજી એડ કરવામાં આવી, શિક્ષણની તકવાળી. એટલે આપણે ટોટલ અત્યારે 11 આપણી મૂળભૂત ફરજો છે. અને બીજું કે ખાસ કે મૂળભૂત ફરજો છે ને એમાં અમુક લક્ષણો પહેલાં જોઈ લઈએ કે કેટલીક નૈતિક ફરજો છે અને કેટલીક નાગરિક ફરજો છે. બીજો કે એવા મૂલ્યો જે ભારતીય પરંપરાનો ભાગ રહ્યા છે. ત્રીજો, માત્ર નાગરિકો પૂરતી સીમિત નથી, વિદેશીઓ માટે માત્ર નાગરિકો પૂરતી સીમિત છે, વિદેશીઓ માટે આ લાગુ પડતી નથી. કે કોઈ વિદેશી અહીંયા ફરવા આવ્યું હોય તો એના ઉપર આપણે મૂળભૂત ફરજો લાગુ પડતી નથી. એટલે કહી શકીએ કે હા, નાગરિકોને લાગુ પડે, વિદેશીઓને નહીં. ચોથું કે પ્રકૃતિમાં બિન ન્યાયિક છે, એટલે કે નોન જસ્ટિસિએબલ છે. તમને જે 11 મૂળભૂત ફરજો આપવામાં આવી છે, જો એનું તમે પાલન કરતા નથી તો તમારી અગેન્સ્ટ કોઈ FIR દાખલ થઈ શકતી નથી. એટલે કે નોન જસ્ટિસિએબલ છે, પણ તમે એને માનવી જોઈએ. કારણ કે ધારો કે આપણે એવું કહીએ કે રાષ્ટ્રગીત વાગતું હોય તો આપણે ઊભા થઈએ, એનું સન્માન કરીએ. એટલે કે આપણે એક દેશની ફરજ નિભાવી રહ્યા છીએ. એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા વી હેવ અ રાઇટ. ઠીક છે, વી હેવ અ રાઇટ. તો આપણને જો દેશ રાઇટ આપે છે, અધિકારો આપે છે, તો આપણું પણ ફરજ બને છે કે આપણે પણ આપણા દેશને કંઈક આપીએ. અને બીજું તો શું આપી શકીએ આપણે? આપણી ફરજો કે સ્વચ્છતા જાળવીએ,
કે આપણી જે ગવર્મેન્ટની પ્રોપર્ટીનો બગાડ ના કરીએ, રાષ્ટ્રગીત વાગે છે તો ઊભા થઈ એનું સન્માન કરીએ. બસ આવી ફરજો તો નિભાવી શકીએ ને આપણે. પર્યાવરણનું રક્ષણ કરીએ. તો આ બધી ફરજો જે છે, પણ એટલું યાદ રાખવાનું છે કે આ ફરજો નોન જસ્ટિસિએબલ છે, એટલે કે માનવું ના માનવું પછી તમારા ઉપર ડિપેન્ડ કરે છે. પણ એ કોમન સેન્સ હોય તો આપણે આપણા દેશમાં રહીએ છીએ તો અમુક વસ્તુ આપણે નિભાવવી પડે. બીજું જોઈએ કે મૂળભૂત ફરજોની પણ ટીકાઓ થઈ છે. કોઈ પણ વસ્તુ તમે જ્યારે યુપીએસસીની પોલિટી ભણશો ને એટલે ટીકાઓને પણ એ જ તમારે ટીકાઓ પણ ભણવી પડશે. આપણને અમુક ટાઈમ એમ થાય કે આ સ્લાઇડ તમે ના ભણાવો તો ચાલે, પણ તમે જ્યારે લક્ષ્મીકાંત લેશો ને યુપીએસસીની અંતરાત્મા કે એ પોલિટી માટે લક્ષ્મીકાંત બહુ ફેમસ બુક છે. અને હું એટલું પણ કહી દઉં કે આપણે જે અત્યારે બધું કોન્ટેન્ટ ભણી રહ્યા છે ને લક્ષ્મીકાંતમાંથી ભણી રહ્યા છે, એટલે ટોટલી વેલ્યુએબલ. કોઈ પણ એક્ઝામ આપો એટલું વેલ્યુએબલ છે કે તમને જ્યારે એક્ઝામ તમે આપશો ને ત્યારે આનું વેલ્યુ સમજાશે. એટલે આખું લક્ષ્મીકાંતનું નિચોડ આપણે લાવી દીધું છે ને લક્ષ્મીકાંત ભણીને એટલે તમે જીપીએસસીની તૈયારી કરો કે કોઈ પણ એક્ઝામની તૈયારી કરો, આખું આવી ગયું પોલિટી. અને આપણે કરંટ અફેર્સની સિચ્યુએશન અત્યારે કરંટમાં શું છે બધું બેલેન્સ કરીને આ કોન્ટેન્ટ તમારી સામે પ્રેઝન્ટ કરેલું છે. કોઈ એવું સ્ટુડન્ટ કહેતું હોય કે તમે કયા સોર્સમાંથી ભણાવો છો, તો હું લક્ષ્મીકાંત પોલિટી જે કહીએ ને કે યુપીએસસીની પોલિટી માટે એક અંતરાત્મા, તમે કોઈ પણ સ્ટુડન્ટને પૂછો યુપીએસસીનું સ્ટુડન્ટ હોય કે પોલિટી માટે સારી બુક કઈ છે, તો એ મોસ્ટલી તમને લક્ષ્મીકાંત કહે છે. કારણ કે લક્ષ્મીકાંત બુક એમાં 0 થી એડવાન્સ એટલે બધું જ કવર કરેલું છે વિથ ડિટેલ અને વેલ્યુએબલ કોન્ટેન્ટ છે. અને એનું જ્યારે આપણે ભણતા હોય ને એટલે તમે નિરાંતર ભણી શકો કે કોઈ પણ એક્ઝામ ભલે તમે આપો, નાની કે મોટી, જીપીએસસીની કોઈ પણ, તમારું સરસ મજાનું આખું પોલિટી કવર થઈ જશે. એટલે મારો સોર્સ જે કહીએ ને સોર્સ મારો લક્ષ્મીકાંતનો છે, કારણ કે આપણે કંઈ છોડવું નથી. અને જે ટોપિક વધારે ઇમ્પોર્ટન્ટ હશે એને આપણે ડિટેલમાં લેશો, જે ઓછો ઇમ્પોર્ટન્ટ હશે એને આપણે શોર્ટમાં લેશો. અલ્ટિમેટલી આપણે સ્ટુડન્ટને વેલ્યુએબલ કોન્ટેન્ટ આપવું છે. પછી ટાઈમ ટેકિંગ થોડું થઈ જાય વધારે ચાલશે તો પણ ચાલશે, જલ્દી પૂરું થશે તો પણ ચાલશે, પણ લાસ્ટમાં સ્ટુડન્ટ સંતોષ થવું જોઈએ. એટલે હવે આપણે મૂળભૂત ફરજોની ટીકાઓ ભણીશું કે અમુક લોકોને એવું કહેવું હતું કે સંપૂર્ણ નથી, એમ કે જે તમે ફરજો આપી બીજી ઘણી બધી ફરજો છે પણ તમે બધી એડ કરી નથી. અમુક લોકોને એવું કહેવું છે કે કેટલીક અસ્પષ્ટ, સંદિગ્ધ અને સામાન્ય માણસ દ્વારા સમજાવવામાં મુશ્કેલ છે. અમુક કહે છે કે નૈતિક ઉપદેશોની સંહિતા છે. અમુક એવું કહે છે કે અનાપેક્ષા અને વધારાનું છે. એટલે મને તો આપણે એવું વિચારીએ કે ના ફરજો હોવી જોઈએ, પણ અમુક ટીકાકારોને એવું લાગતું હતું કે આ કોઈ સંપૂર્ણ નથી, અસ્પષ્ટ છે, જે સામાન્ય માણસ સમજી પણ નહીં શકે. પણ શા માટે ના સમજી શકે? આજે કેમ આપણે સમજીએ છીએ ને, રાષ્ટ્રગીત વાગે તો આપણે ઊભા થઈએ છીએ. આપણે જાહેર એટલે કે કોઈ જાહેર પબ્લિક મિલકત છે એને આપણે નુકસાન ના પહોંચાડવું જોઈએ, એ આપણે કોમન સેન્સ કહેવાય. હવે આપણે જોઈએ કે ભાગ 4 ક્લોઝ A 5 તેનું મૂલ્ય અને મહત્વ ઘટાડ્યું છે. એવું ટીકાકારોનું કેવું છે કે અમુક વસ્તુમાં તમે એનું મૂલ્ય અને મહત્વ ઘટાડ્યું છે, પણ આ ટીકાકારોનું કોઈ એટલું પછી ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. એક્ઝામમાં વસ્તુ પૂછાતી નથી કે કઈ ટીકા કરવામાં આવી છે, કેમ કે આ આપણે સ્લાઇડ એટલે ભણીએ કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય. હવે આપણે મૂળભૂત ફરજોનું મહત્વ જોઈએ આપણે. ઠીક છે, તો મૂળભૂત ફરજોનું મહત્વ કે રાષ્ટ્ર વિરોધી અને સમાજ વિરોધી પ્રવૃત્તિઓ સામે ચેતવણી તરીકે કાર્ય કરે છે. જે લોકો દેશના રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે કે જાહેર મિલકતને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિઓ કરનાર સામે આ ફરજો એક ચેતવણી જેવું કામ કરે છે, કે એકદમ ચેતવણી આપે છે. હવે તમને એવું લાગતું હોય છે કે હા આના સામે જો તમે જે ફરજોનું પાલન કરતા નથી તો તમારી સામે એફઆઈઆર કે તમે કોર્ટમાં કોઈ લઈ ના જઈ શકે, પણ તમે એક લિમિટથી વધારે પછી પેલું કરો છો. ધારો કે આપણે દેશનો રાષ્ટ્રધ્વજ છે અને તમે એનું સન્માન નથી કરતા ને એને વધારે પેલું કેમ પગમાં નાખો અને વધારે કંઈક કરો, લિમિટથી ઉપર થો ને તો પછી ઓબ્વિયસલી કાર્યવાહી થવાની જ છે, તમને પછી સુધારવામાં આવે જ.
સમજાય? એટલે કોઈ વસ્તુ તમને કે નોન જસ્ટિબલ છે કે તમે એ વસ્તુને એફઆઈઆર ના કરી શકો, પણ એ વસ્તુ પછી લિમિટ બહાર જાય ને એટલે વસ્તુનું આપણે કહીએ ને કે થતું જ હોય છે, ન્યાય પછી આપવો જ જોઈએ. કોઈ એવું વ્યક્તિ હોય કે જાતે કહીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરે છે, બીજા લોકોને ઉચકાવે છે, તો પછી એને રોકવામાં, સરકાર દ્વારા એને રોકવામાં આવશે, સરકાર દ્વારા અમુક પગલાં લેવામાં આવશે. હવે કાયદાની બંધારણીય માન્યતા તપાસવા અને નક્કી કરવામાં અદાલતોને મદદ કરે છે. જ્યારે કોઈ કાયદો બંધારણ રીતે યોગ્ય છે કે નહીં તે નક્કી કરવાનું હોય ત્યારે અદાલતો મૂળભૂત ફરજોને ધ્યાનમાં લે છે. તો આપણે સમજી ગયા કે અદાલત પણ મૂળભૂત જે ફરજોને ધ્યાનમાં રાખીને કોઈ કાયદો બંધારણ રીતે યોગ્ય છે કે નથી નક્કી કરતું હોય છે ને. અદાલત ઘણું બધું ધ્યાનમાં રાખે, મૂળભૂત ફરજો રાખશે, ડીપીએસપી રાખશે, ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો, આ બધાને ધ્યાનમાં રાખીને કોઈ કાયદો યોગ્ય છે કે નહીં એ જોતું હોય છે આપણું સુપ્રીમ કોર્ટ. કાયદા દ્વારા લાગુ કરી શકાય તેવી આ ફરજોનું પાલન કરાવવા માટે સંસદ કાયદા બનાવી શકે છે. જો કોઈ પોતાની ફરજ ન બજાવે તો તેને કાયદા મુજબ સજા પણ થઈ શકે. એટલે આ ફ્યુચરનું સિચ્યુએશન આપીએ કે કાયદા દ્વારા પછી આ ફરજોનું પાલન કરવા માટે આપણે કાયદો બનાવી શકીએ. અને જો કાયદો બની જાય અને પછી તમે આ ફરજનું પાલન નહીં કરો તો કાયદેસર તમારામાં સજા થશે. અત્યારે તમે રાષ્ટ્રગીત વાગતો છે ને તમે ઊભા ન થયા તો અત્યારે તમારી સાથે કંઈ નહીં થાય, કારણ કે કાયદો નથી. તમારી ફરજ હતી પણ તમે નિભાવી નથી, પણ કાયદો નથી એટલે કંઈ પ્રોસેસ થશે નહીં. પણ જો સરકાર અને કાયદા દ્વારા ફરજિયાત લાગુ કરે, જો તમે રાષ્ટ્રગીત વાગતો હશે ને ઊભા ના થયા કે રાષ્ટ્રધ્વજનું સન્માન ના કર્યું તો તમને સજા થશે. એટલે હજી કાયદો આવ્યો નથી પણ સરકાર લાવી શકે. ટૂંકમાં આ મુદ્દાઓ જણાવે છે કે મૂળભૂત ફરજો માત્ર કાગળ ઉપર નથી પણ દેશમાં શિસ્ત અને કાયદો જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. આ લાસ્ટ સેન્ટેન્સ પણ જરૂરી છે કે શું કહેવા માંગે છે કે મૂળભૂત ફરજો માત્ર કાગળ પૂરતી નથી પણ દેશમાં શિસ્ત અને કાયદો જાળવવા માટે ખૂબ જ જરૂરી છે. હવે તમે સમજી ગયા હશો કે મૂળભૂત ફરજોમાં ખાલી આપણે શું કરવાનું છે, ખાલી યાદ રાખવાની છે જે 11 છે એ. બીજું આ મોટું મોટું તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે ખબર પડી ગઈ છે. ને એક બીજું યાદ રાખવાનું છે કે મૂળભૂત જે ફરજોની ભલામણ સ્વર્ણસિંહ કમિટીએ કરી હતી. બીજું આપણે યાદ રાખવાનું છે કે મૂળભૂત ફરજોની જે 11મી જે ફરજ છે ને એ 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા એડ કરવામાં આવી હતી. ત્રીજું મોટું એ યાદ રાખવાનું છે કે મૂળભૂત ફરજો નોન જસ્ટિસિએબલ એટલે કે બિન ન્યાયિક છે, આપણા નાગરિકોને જ લાગુ પડે છે, વિદેશીઓને પડતી નથી. અને એક વખત આ જે 11 મૂળભૂત ફરજો વાંચી લેવાની છે. એક વખત આપણે બી જોઈ લઈએ કે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ઉમદા આદર્શોનું પાલન કરવું, ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, રાષ્ટ્રીય સેવા, સંવાદિતા અને ભાઈચારાની ભાવનાને ડેવલપ કરવી, સમુદ્ર વારસાની જાળવણી કરવી, પ્રાકૃતિક પર્યાવરણને રક્ષણ કરવું, માનવતાવાદ રાખવો, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, તમામ ક્ષેત્રોમાં ઉત્કર્ષતા રાખવી, શિક્ષણની તકો આપી. બસ આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈ જાય છે અહીંયા. અને બીજું યાદ રાખવાનું છે કે 42માં બંધારણીય સુધારા કાયદા 1976 ભાગ 4 ક્લોઝ એ અનુચ્છેદ 51 ક્લોઝ એમાં આ બધી ફરજો છે. અને ક્યાંથી લેવામાં આવ્યું હતું? યુએસએસઆર દ્વારા. પતી ગયું, આપણું કમ્પ્લીટ ચેપ્ટર પૂરું થઈ ગયું. આ ચેપ્ટર આટલું જ હતું, મૂળભૂત ફરજો આટલી જ ભણવાની હતી આપણે. અમુક ટાઈમે એવું થાય કે તમે કોઈ કોર્સ લીધો હોય અને એમાં મૂળભૂત ફરજોના કલાકે 2-2 કલાક લેક્ચર ચલાવતા હોય તો તમે આનો મિનિંગ સિમ્પલ કાઢી શકો છો કે કોર્સનો ટાઈમ વધારવા માટે અમુક ટાઈમે જે કોન્ટેન્ટ જરૂરી નથી એ પણ અમુક ભણાવવામાં આવતું હશે. આપણે નામ નહીં લઈએ પણ યુટ્યુબમાં ઘણા જોયા છે કે અમુક ટોપિક એવા હશે કે એ ટોપિકમાંથી 3 કે 4 વર્ષે ખાલી એક ક્વેશ્ચન પૂછાતું હોય, છતાં એ ટોપિકને વારંવાર સ્ટુડન્ટની કલાકો બગાડતું હોય છે. અને અમુક જે રિપીટ થતા હોય એવા તમે ક્વેશ્ચન કરાવો તો ઠીક છે, પણ 3-4 વર્ષે જો એક ક્વેશ્ચન આવતો હોય તો એવા ક્વેશ્ચનને તમે 20 કે 25 મિનિટમાં ટોપિક સમજાવવાનો હોય એ જગ્યાએ લોકો 3-3, 4-4 દિવસ લઈ લે છે. એટલે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. અને આ ચેનલ ઉપર તો સ્માર્ટ વર્ક
હાર્ડવર્કની સાથે સ્માર્ટ વર્ક જ વધારે પણ ઇમ્પોર્ટન્ટ આપીશું. હવે તમે તો ડાયરેક્ટ પીવાયક્યુ લઈ લો મૂળભૂત ફરજોના અને પીવાયક્યુ કરો સોલ્વ, અને પીવાયક્યુમાં તમને કંઈક વધારે ઇન્ફોર્મેશન લાગે તો એ કરો. તમે ડાયરેક્ટલી બધું ભણવા જો એના કરતાં પીવાયક્યુ સાથે લઈને બેસો. આ તમે વિડીયો જોયો, એક વખત તમે આની પીડીએફ વાંચી લો, પછી પીવાયક્યુ કરો, પછી પણ પીવાયક્યુ તમને આમાંથી કંઈક એવું લાગે આનામાંથી પીવાયક્યુ બહાર ન આવેલો તો એને પછી સોલ્વ કરો. ના કે તમે એના પાછળ બહુ કલાકો બગાડો, ના કે પછી ભેગું ના થાય. આપણે બધું જ સરસ મજાનું કરવાનું છે, પણ જે જગ્યાએ જેટલો ટાઈમ આપવાનો છે એટલો જ આપીશું, અને જે જગ્યાએ વધારે ટાઈમ આપવાનો છે ત્યાં વધારે આપીશું. તો આપણે મળીએ નેક્સ્ટ ચેપ્ટરમાં. જય હિન્દ.